સામળી નો ધણી એ મારો હાડ સામળી નો ધણી મારા દાદા દેવજીની તને મનાવા વાળા તને સમજાવવા વાળા સસંગી છોડવા વ્યાઈ ગયા મને એ હસલા વ્યાઈ ગયા પણ એક દી માટેની જગ્યા આ વિશ્વાસી વસ્તી સામે બોલી માંડી માટેની જગ્યામાંથી બોલી હતી કામની વસ્તી મને ઓળખી લ્યો મને દેવજી દેવી મને ઓળખી લ્યો એ મારી વસ્તી મને ઓળખો અને મારી વસ્તી કદાચ મારી કીધી કરે મારી દેવજી દેવી કરતા પાછી પડું મારી વસ્તી જો મનની ન કરી દો અને મારી વસ્તી કી એમ જો ન કરી દો અને મારી વસ્તીના જો આહુડા લોનું સુને તેની મને દીવજીની દીવીને મને ખોજ લાગી જાય મારી જોડ મળ્યા બાબાના વેરાગની દીવી એ પાવા જેવું ધામ ને દેવજીની દીવીએ રસાયું અને મારો પાવો રહ્યો જો ઝાંખો પડવા દઉં ને એ ગરીબની દેવજી ગરીબની દીવીને મને ખોજ લાગી જાય હો આમળે એ આ તો વિશ્વાસી બાલુડા છે વિશ્વાસી તારી ગતિ રતિની કાંઈ ખબર પડતી નથી દાદા અહીંયા ભજન દેવી દર્શન બાકી છે બધા વાળા વેલા ભાઈ હમણાં વાલા હાય વાલ કોઈ દી કાટાની કરશો માં મારી નાટ વાલા હાય વાલ એ કોઈ દી કાટાની કરશો ઓલા વાલા વઢેવા રમવા ઓલા નુગરા નો કોઈ દી સંગ નો કરશો ઓલા વેરીને કોઈ દી બ્રાહ્મણ આવે નહીં કેવા દુઃખ છે કેવો સમય છે 60 વર્ષના વાણા વીતી ગયા રાજુ ઉભો વાળજો
પણ એક શેર માટીની ખોટ હતી ને ઓર તો થયો કૃષ્ણ મળી મેં માયા ધન દોલત રૂપિયા મેળ્યું બોલાય તો ક્યાં માંગી હતી પણ એકાદો જો આશા પાસરો છોડવો દીધો મારી દીવીનો દીવો રહી જાય કોકદી કેવો હયામાં દુઃખ હોય ને પછી કદાચ ભલે બધે એની વાટે પડ્યા હોય પણ કાંઈક દુઃખ પડે ને એટલે દીવી સાંભળે મારા બાપ હામળદાસની દીવી મારા બાપ ક્યાં વાલાની દીવી મારા બાપ વાલિયાની દીવી કદાચ મારી વસ્તીની આંખમાં આહુડું આવે સાંભળે રાજકોટની જગ્યામાંથી એક દી આ જઈ શકીએ મારી સકલાલી સૈને લૂંટાઈ ગઈ પોતાના ફડિયાને ફોન કર્યો દીવની જગ્યામાંથી જઈ મારી મારા બસલાનો રોટલો લૂંટાઈ ગયો ક્યાં ગઈ મારા બાપ હવળદાસની હમણે મારા વિશ્વાસ મતરીએ જાત નાખી દયો અને મારી વસ્તુનું તો જાત પીટવા દઉં હમણે કાર્યક્રમમાં હાથ દેવ્યું પણ એમાં જે મારી મેલડી મારી ઉત્તાલી થઈ બેટા કોઈ જાદુગર આવે કોઈ વૈદ્યાગ્ર આવે અને મને હામળદાસ ની જીવન બન કરતો હામળે મારે ના જેહોબ જેને આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા હોય જે વસ્તી જેમ આહાર મહિનો આવતો હોય જેમ વરસાદની રાહ જોઈને બેઠા હોય એવી જ રીતે દાદા નાનિયા ભળિયાની વસ્તી એની રાહ જોઈને બેઠી હોય એવા દાદા વળ હામળાની દેવી દાદા નાનિયા ભળિયાની દેવી મળી આવે અને હવે વસ્તીને દર્શનનો દીદાર આપે દાદા નાનિયા ભળિયાની દેવી મળે હા 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 મિત્રો અમારે જક્ષી ભગત અમારો ભાઈ ટીનો અહીંયા બેઠો છે અમારે જક્ષી ભગત જક્ષી બાવલ એ પણ 500 રૂપિયાથી અમારે લાલ પારિયા વાળાની જે બોલાવે જોરદાર તાળી નાખી બોલો આખા બાબાની અને અમારે કારીબેન ઈ પણ 200 રૂપિયા દઈ અને લાલ પારિયા વાળા આખા બાબાની જે બોલાવે જોરદાર તાળી થઈ દાદાની જય સુતા લઈ લ્યો અમે કહેતા હતા અમારા જાગાબાના પરિવાર વિક્રમભાઈ જાગાભાઈ એમના તરફથી દાદાના 201 આપીને જય બોલાવે છે બોલો દાદાની જય દાદા નાનિયા ભળિયાની જય મને
રાજુ ભુવા પ્રેમજીભાઈ બાવળભાઈ એમના તો દાદાના 101 રૂપિયા આપીને દાદાને જય બોલાવે. એ મારા બાલા અમારા હેમંતભાઈ જાગાભાઈ એમના તરફથી દાદાને 101 આપીને જય બોલાવે. એક જ છે ને બાબા. આવો દાદા ભિક્ષાની વસ્તી મળે જેવી રીતે માનવ મુઠ્ઠી કણકો દઈ રહ્યા છે એવા વેરસીબાનો પરિવાર અને બીજલભાઈનો પરિવાર તરફથી દાદાને 501 આપી અને દાદાને જય બોલાવે. હા હા ખરેખર હમણે દાદાની એટલી બધી દયા થઈ ગઈ છે કૃપા બીજલભાઈના પરિવારમાં કે એને ખરેખર મહેન્દ્ર કરતા રવિન્દ્રને મોરવું હતું કે ભાઈ પણ ખરેખર દાદાની એને અસીમ કૃપા થઈ ગઈ છે કે અત્યારે મહેન્દ્ર કરતા રવિન્દ્રને હારું એટલે ખરેખર અમે પણ ખુશ રાજી છે અને દાદાને પ્રાર્થના કરી છે કે હજી પણ મહેન્દ્રને ઓલી બિરજા લીધી છે પણ એથી હજી મોટી ગાડી લેવડાવે એવો આશીર્વાદ અમે આપી છીએ. તો મહેન્દ્રભાઈ બીજા તરફથી દાદાના સાહિત્ય રવિન્દ્ર તરફથી 1001 આપી અને દાદાના ફાળા આપે છે. તો દાદા એની શરતી કાયમ રાખે ભાઈ. હા અમારા નરસિંહ બાબા પરિવાર એમના તરફથી પણ દાદાના ફાળામાં 501 રૂપિયા આપીને જય બોલાવે છે. અમારા મંદીભાઈ બાવલભાઈ એમના તરફથી પણ દાદાના ફાળા 201 રૂપિયા આપીને જય બોલાવે છે. વિરમ નરસિંહ ને હા હા વિરમ નરસિંહભાઈ એમના તરફથી પણ દાદાની જય બોલો 101 આપીને જય. કારણ કે ભાઈ ભરત અમારા પોતાના માતાજી કરતા એ દાદાનું વધારે વજન છે અને ખરેખર આ દાદા જે વાંકા 21 જ્ઞાતિને કાયમ એક રહી અને કાયમ આગળ વધવાની શક્તિ આપે ભાઈ એવી મારી પ્રાર્થના છે. હા પણ દાદા ભીખવાની જેવી મળી અને દાદા હામળાની જેવી મળી. हमारा भिखा बाबा ने करा बापा मरा मधुगर मोरला ये मारा कड़ायन मोर मरा मधुगर हाँ भरतभाई कुंडिया विवतना भुआ में विवतना વર્ષોના મામલા વીતી ગયા વસ્તી માટે તો આપણો એક સોનાનો હુર જ હોય ગયો છે મારા બાપ નાનિયા બળીઓની દેવી મારા બાપ ભીખની દેવી આ વિશ્વાસી રૂપે બાવડું જાય છે તારી કીધી કઈ છે તારી કીધી પણ બેટા હું નાનિયા બળીઓની દેવી એટલું કહું છું मेरी वसती मेरी बोली ने क्या ओळखी गले हायला लावो बेटा ए मैं बोली मांडी से बोली नो ओळखी हायला लावो અને એક દીકરી મારી વસ્તીની જો મનની નો કરી દે અને આજ 12 13 વર્ષના વાળા વીતી ગયા બેટા અને એક દીકરી મારી વસ્તીનો કણકો ખાવા આપો આપનો આવું ને જેને મને ભીખલાની દેવીને મને નાનિયા ભડીની દેવીને ખોટ લાગે ભાઈ Bye.
ને વીહરીએ બાવડું જાય છે અને કદાચ કાકા રેડ આવે સિંહમાં રેડ આવે છો મળી આ મારા બાપ ભીખલાની દેવી ને આ મારા બાપ હામરાની દેવી બેટા ઓલા ધનિયા બજાણિયા કોઈને કોઈ લાખ માલ્યા મારી દેવી વસ્તી દે જાય વધે જાય ઓલા ધનિયા બજાણિયા કોઈને મારી વસ્તી સામે કોઈ લાગ માલે અલે તો લાગ પૂરો ભરવા દઉં કોઈ જાદુગરો કોઈ વૈદા કરો મને મેલની ને બતાવો મારી ના બેટા એ જાગતા મહાનિયા જો હુના નો કરું ને તેરી મને નાનિયા ભડિયાની દીવીને હા મળે આ ભગવાન મરી સિધુરિયા બેટડી દેવી મરી બુડતા બેડાની તાલના બેટા એ આંગળી સીધે અને જો હું ગાડી તલવારે હિસાબ ન કરું ને ત્યારે મને નાની ઘડિયાની જીવીને मन दादा नान बापा वाय मरी गुठपवा મારો બાપ ના આંખની મારી પાસે દળ આહુડા પડે ગુનામાં પૂછે નાન સુકામ તો આહુડા સેના છે ભાઈ અમારે નાન બાપાએ કીધું કુના વાયુ હાટું નથી રોતો મને જગતનો ઓરતો નથી મને હગાનો ઓરતો નથી મને ઓરતો મારી કારુણ્યો છે મારી પાવાની દેવી છે ભાઈઓએ હંભાર નો લીધી હગાવે હંભાર નો લીધી મારી પાવાની દેવિયા મારી લાલની હંભાર લીધી ત્યાં આવીનું વિદાય મારા નારડા રોમા અને એક દિવસ તારી પાસે જો આપે ન આવું અને મારા એકલ નારડાનો જો બગીચો નો રસાવું ને એ કીધું નારડાના ભાગને દેવી રહેતી હો
12 વર્ષના લીમડા ઉપાડવાનો સમય આવ્યો તો મળ્યા વસ્તી સામે કોઈ લાગ્યા, કોઈ રાવા જાગે, કોઈ મેખા જાગે, અને એવા સમયની માલિકો મને હકતરીને હાથ કરી બેઠો. બધા હુકાઈ ગયેલા ખોડસા હોય, અને જો હુકાઈ ગયેલા ખોડસા જો લીલા ન કરી દો, અને જો વાંગિયા મેણા ભાગી મારી પાવાની દેવી હકતમાં ખોડિયાર તો બેઠા છે. મારા બાપ ગોરબલ નો ભજેલો એક દિન આ સમય બોલ આપ્યો હતો, બેટા કોક દી વહમી વેડા આવે, કામરું દેહલી મેલી વૈદા આવે, અને જાગતા મહાણિયામાં સાસર લેવાનો સમય આવે, તેથી મને વીરા ભદ્રાને હાથ ખર્ચી બેઠા, અને જો જાગતા મહાણિયા જો હુના ન કરી દઉં, અને જો જાગતા મહાણમાં જો સાસર ન નખાવું ને મોટે ભાકુજીની મારા બાપ મોટે ભાણ મલનાયા ભગવાન એક માણે માણે મન નોખા હોય, ધર્મ તો જગતમાં એક જ. હમણાં 2-2.5 મહિના પહેલા આપણા બારોટજી વિનુભાઈ બારોટ આપણા ગામ ગોરખીડી આવ્યા હતા. એમણે મને વાત કરી, મને કે ભરતભાઈ આપણા કુંડિયાપુરના અત્યારે 45 ગામડા તો એમના લખેલા છે, પણ કમાઈ કે નહીં છે, ભક્તિ કે નહીં છે, સુન કે નહીં. કમાઈ ભક્તિ તો મારા બાપ આંધળા બાપુજી છે. ઘણી વખત કહું છું, પણ ના એ મંડા કલા વગાડ્યા દેવી આવે નહીં, એવું નથી કે નકર ડાકલા વગાડો તો દેવી આવે. દેવી કોક સમય આવે તઈને ડાકલાની જરૂર ન રહી, કાઈ ન રહી, પણ કોક એવો અંતરનો નિહાકો લાગે, તેથી ખાલી આ પીવે હાડા તંદીનું મળવું આવ્યું, તેથી આવીને 2-5 મારી નાયત હતી, એને ગણવટ કરી, મારી નાયતે ગણવટ કરી. પેલા બાપુજીની દેવીના દર્શન કરવા જાય છે, આડું મળવું આવ્યું. પાસા બરો આ દેવીના દર્શન કરાય આંધળો છે, પણ અમને એવું લાગે છે કે એની દેવી વિહરી રહી ને, બાપુજીની દેવી આંખ નો વિસુ, અને કોઈ મારી વસ્તીની આંખમાં આહુડું આવે, આમળે આમળે
મળે આ તો 12 વર્ષનો બાલુડો છે કોઈ નથી તને ખબર છે એટલે દવાખાનાના ખાટલે બાપ પડ્યો હોય તેથી આ પહુડા રોયા હતા બસ ને મળી અમે નો ધાગા પડી નો ધાગા કુંડિયાકુળમાં બહાર દીધી પણ એમાં મારી ઉગાડી તલવાર તો મારી મેરડી હો બીજી દેવી કદાચ થોડું ઘણું જવા દે સહન કરી લે પણ મારી મેલડી સહન કરે બધે પછી કદાચ વાડીએ બેઠી હોય ત્યાં શોકી વાળી થઈ જાવ પણ રાજુડા ઈ જગ્યા માથે એકદી મેં અમારે બોલી માંડી છે અને કદાચ હાથમાં ખોખલી લાકડી લઈ પંચાશેલી જગ્યા માથે ગાડીના શેષે બેઠી છે જગ્યા માથે બેઠા કોઈ કદાચ કુડી નજર કરે અને જો નાગણી બની કુંડિયાકુળની માલિકા બેઠી સૌ અને કોઈટભાઈ એકથી રૂપલા વાંધાએ અવાજ માંડ્યો હતો લા ભાણિયા જો તારી પાસે મેલડી હોય ને તો મેલડી બતાવી નકરા તાવો ચોપડો લ્યો ને આ વાંજો કે રૂપલો વાંજો કે હું લઈ જઈશ અને અડદના દાણા મંત્રી અને રૂપલો વાંજો મારા બાપ ભાણિયા માથે પૂછ્યું વરહાવા માંડ્યો અને ભાણા દાદાને ખાલી સેજ લથડિયું આવ્યું ને મારી
ઢોલના વાજાને પસાડીને માર્યો તો ને એ હું બાપુજીની દેવી ભાણિયાની દેવી છું અને મારા કુંડિયા કુંડનું 100 મહિનાનું સોરું હોય અને એના માથે મીઠ માંડે અને જો એની આંખું નો ખેંચી લઉં ને તેથી મને બાપુજીની દેવી ધનુ કરે વૈદાની ઘણા એમ કી હંગા ઓલા તો જાદુગરા છે ને ઓલા તો ઓલે ભાઈ વૈદા છે પણ હું તો અમારા કુંડિયા કુંડને કહું છું વૈદાગ્રાથી કોઈ દી પીતા નહીં હા અને અલગના દાણા મંત્રી દીએ ને અને ભલા માળા ખાઈ જાયજો અને જો રૂવાણે ડાક પડે ને તે તમારા બાપ બાપુજીની ભીખી ન હોય